આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતમાં કર્મનાથ મહાદેવમાં પણ ભક્તોનું ભારે ઘોડાપુર જોવા મળ્યું છે। તો આજે મહાશિવરાત્રીનું પર્વ છે, ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। તો ભગવાન શિવના દર્શનાર્થે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે। તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। વહેલી સવારથી જ ભાવિ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કાપોદ્રા સ્થિત પૌરાણિક મંદિર મહાદેવનું મંદિર વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા છે ભગવાન શિવના દર્શન કરવા। સાથે જ કહી શકાય કે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં કર્મનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। તો કાપોદ્રા સ્થિત પૌરાણિક મંદિરમાં મહાદેવનું મંદિર આવેલું છે, જેને લઈને લોકો દૂર દૂરથી ભગવાન શિવના દર્શનાર્થે આવી રહ્યા છે। તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય કે વહેલી સવારથી જ લોકોનું ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। પોતાના પરિવારજનો સાથે ભગવાન શિવના દર્શન કરવા જઈ રહ્યા છે। વહેલી સવારથી જ ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો ભગવાન શિવની આરાધના કરવા પહોંચી ગયા છે। ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। આગળ સમાચારમાં વાત કરીએ તો સોમનાથ મંદિરમાં ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। તો ભગવાન શિવના દર્શન કરવા લોકો દૂર દૂરથી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા છે। વહેલી સવારથી જ ભાવિકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે। જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું છે। તો પ્રાતઃ આરતીનો લાભ ભાવિકોએ લઈને ધન્યતા અનુભવી। તો વહેલી સવારે પ્રાતઃ આરતી કરવામાં આવી હતી। મહાદેવની આરતી કરાઈ અને જેને લઈને તમામ ભાવિ ભક્તોએ લાભ લીધો અને ધન્યતા અનુભવી। સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો સોમનાથ મંદિર ખાતે પણ ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વહેલી સવારથી ભાવિકો હજારોની સંખ્યાઓમાં ઉમટી પડ્યા છે। લોકો દૂર દૂરથી ભગવાન શિવના દર્શનાર્થે આવે છે, મહાદેવના દર્શન કરવા આવે છે। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શનાર્થે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે। લાંબી કતારો લોકોની જોવા મળી છે। તો ભગવાન શિવના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવ્યા છે અને સાથે જ કહી શકાય કે લોકોએ પ્રાતઃ આરતીનો પણ લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી। તો સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વહેલી સવારથી જ ભાવિકો હજારોની સંખ્યાઓમાં ઉમટી પડ્યા છે। સોમનાથ મંદિર ખાતે ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। સોમનાથ મહાદેવમાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યા છે। જો ખાસ કરીને વાત કરવામાં આવે તો મહાશિવરાત્રીને લઈને આજે સોમનાથ ખાતે સવારના 4 વાગ્યે સોમનાથના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને ખાસ કરીને ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી અને સોમનાથ ભગવાનના નાદ સાથે ભક્તોની ભીડ ઉમટી હતી। ખાસ કરીને જો વાત કરવામાં આજે સવારથી જ 4 વાગ્યે સોમનાથના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને આજે ખાસ કરીને સોમનાથ દાદાના સવારે ધ્વજારોહણ તેમજ વાઘ પૂજા તેમજ વિવિધ ભગવાનની પૂજા કરવામાં આવશે અને સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બંદોબસ્ત અને ધ્યાન રાખીને યાત્રિકો માટે કઈ મુશ્કેલી ન પડે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝ અરવિંદ સુડા, ગીર સોમનાથ। પ્રથમ જ્યોતિર્લિંગ ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વહેલી સવારથી જ ભાવિકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું છે। તો મહાદેવના દર્શનાર્થે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે। આરતીનો લાભ ભાવિકોએ લઈને ધન્યતા અનુભવી છે। સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભાવિ ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે પોતાના પરિવાર સાથે, જેને લઈને કોઈ અગવડ ન પડે તેને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે।